તો તમને એક માણસને 10 લાખ રૂપિયા જેટલી માતબર રકમ દવાખાનામાં એક પણ રૂપિયો ખર્ચો કરવો પડે નહીં. બીજું, હું તમારી જોડેથી 2-3 વાત, તમારી બધી જ વાત માટે આપણે પ્રયત્ન કરીશું પૂરેપૂરા, પણ આપણે પણ સુધરવું પડશે. આપણે ક્યાં સુધી આ પ્રકારનું ભટકતું જીવન જીવવાનું છે? પશુને માળો હોય છે, પણ આપણો માળો છે નહીં. તો એના માટે પણ આપણે તમારે આગળ આવવું પડશે. આપણા સમાજમાં રહેલી જે બદીઓ છે, તમે બધા જાણો છો, આ કહેવાની જરૂર નથી. એ બદીઓમાંથી આપણે સમાજને બહાર લાવવો પડશે. આપણે વ્યસનમાંથી પણ સમાજને બહાર લાવવો પડશે. આપણા ખોટા કુરિવાજો છે, એ કુરિવાજોમાંથી પણ આપણે, કે આપણી કાળી કમાણીના પૈસા શામાં જતા રહે? આપણા વ્યવહારોમાં જતા રહે. એમાંથી આપણે બહાર આવવું પડે. આપણે સમૂહ વિવાહ પણ હવે આયોજન કરવું પડશે. હું અહીંયાથી તમને વચન આપું છું કે જો ડફે સમાજ જો આગળ આવે તો આપણે એક પણ પૈસો લીધા વગર આપણે આ સમૂહ વિવાહ આપણે નિકાહ કરીશું. આપણે બરાબર. મૂળ વાત મારું એક સૂત્ર છે કે હર હાથ કો કામ, હર હાથ કો દામ. એક પણ વ્યક્તિ કામ ધંધા વગરનો ના રહેવો જોઈએ. અને આ મંત્ર લઈ કરીને હું આખા દેશમાં ફરી રહ્યો છું. મારા 3 સૂત્ર છે કે સમાજ કો બલશાલી બનાના હે, તાકાત વાળો બનાવો. સમાજ તાકાત વાળો ક્યારે બને? બધા લોકો ભેગા થાય ત્યારે સમાજ તાકાત વાળો. એક આચાર, એક વિચાર. એટલે આ 25-30 હજાર જે ફેમિલી છે આખા ડફેર સમાજની, ગુજરાતની, આ બધા લોકોનું એક દિવસનું ચિંતન શિબિર રાખો તમે. અને એની અંદર તમારી સમસ્યા શું છે, તમારા પડકારો શું છે, અને એનું સમાધાન શું હોઈ શકે, એના માટે આપણે વિચાર કરીશું. 5 વર્ષની અંદર હું તમને વચન આપું છું, તમે મને 1000 બાળકો આપશો, 2000 બાળકો આપશો, હું એમને રહેવાની, ભણવાની બધી જ વ્યવસ્થા કરવાનું હું અહીંથી વચન આપું છું. જ્યાં સુધી આપણા દંગામાંથી આપણે બાળકને બહાર નહીં મૂકીએ ત્યાં સુધી એના જીવનમાં પરિવર્તન નહીં આવે. દંગામાં છાત્રીથી બાળકને અડગું મૂકવું પડશે. હું અમારી છાત્રાલયની અંદર તમે મને કહો એટલા છોકરાઓ તમારો, હું અહીંથી નહીં તો હું અહીંયાથી, તમે કહો એ સજા ભોગવવા તૈયાર છે. 5 વર્ષની અંદર આપણે આ સમાજમાંથી એક પણ વ્યક્તિ એવો ના હોય, એનું પરિવાર કે જેનું બાળક ભણ્યા વગર એને રહી જાય. એને જન્મનો દાખલો નહીં હોય તો પણ રસ્તો કાઢીશું આપણે. એને સ્કૂલ મોકલવાની આપણે અમારી જે આદર્શ નિવાસીની જે શાળાઓ છે સમાજ કલ્યાણ ખાતાની, એની અંદર અમે લોકો તમને ભણવા માટે મોકલીશું. બીજું, સમાજ કો જ્ઞાનશાલી બનાના है. જ્ઞાન વગર માણસને ઝાંખું દેખાતું હોય તો શું કરવું પડે? ચશ્મા પહેરવા પડે ને. એવી રીતે આ જગત અત્યારે 4G માંથી 5G ને 5G માંથી 6G આવી રહ્યું છે. અહીંથી મંગલ મિશન આપણે કરીએ છીએ. અને આવા 21મી સદીના યુગની અંદર આઈટી નો, હવે તો ટેકનોલોજીનો જમાનો આવવાનો છે. જો આપણે ભણીશું નહીં તો આપણી પેઢી ખલાસ થઈ જશે. એટલા માટે સમાજ કો જ્ઞાનશાલી બનાના है. કબીર સાહેબ નો દુહો છે કે જ્ઞાન દડી મેદાન પડી સબ ખેલત હોય, ઉચ્ચ નીચ કા ભેદ નહીં જીતે સો ले જાય.
જ્ઞાન માટે કોઈ ઊંચ નીચ નથી જોઈતું ભાઈ. એ તો જે દડી જીતી જાય ને એ લઈ જાય. આપણે ત્રીજું મારું મંત્ર છે, સમાજ કો ધનશાલી બનાના, પૈસા વાળો બનાવો છે. નાણા વગરનો નાથિયો નાણે નાથા લાલ. જો હમણે તમે 1 કરોડની ગાડી લઈ કરીને તમે આવો તો તમને તમારી કોઈ જાતિ નહીં પૂછે. તમે મોટી કંપનીના માલિક હશો તો તમારી કોઈ જાતિ પૂછશે નહીં, કેમ કે તમારી પાસે માલ છે. શું છે? માલ. એટલા માટે હું કહું છું, મારા 50 વર્ષનું સામાજિક જીવન, જ્યાં સુધી ગરીબના ગજવામાં પૈસા નહીં આવે ને ત્યાં સુધી એના બાળકો ભણી શકશે નહીં. એને એના બાળકોને સારું ખવડાવી નહીં શકે, એ સારા ઘરમાં રહી નહીં શકે. અને એટલા જ માટે આજીવિકાની જો અમારો જે કન્સેપ્ટ છે એમાં મારા જે બોર્ડની જે યોજના છે એમાં મેં પહેલામાં